નમસ્કાર મિત્રો, આજે ફરી એકવાર તમારી સમક્ષ રજૂ થઈ ગયા છે અને આજે આપણે બનાવવાનું છે શરબત. અત્યારે બપોરના વાગી ગયા છે 1 અને જો આ કરણ શું કરે છો? કરણ જો વરિયાળી ખાંડે છે અને પૂરો લીંબુ કાપે છે. લીંબુ કેટલા નાખે? પૂરા 4-5 થઈ રહેશે. અને આ જો આ માણસ છે પહેલા એકવાર ખાંડ લઈને આવ્યો અને એકવાર ઢોળી નાખી છે. શું નામ છે તારું? મિરાજ. આનું નામ છે મિરાજ. અને એકવાર 5 લીંબુ એકવાર 5 લીંબુનો રસ કાઢ્યો હતો. જો અહીંયા તે જો આ બધું ભીનું લાગે છે ને, લીંબુના બી પડ્યા છે અહીંયા. 5 લીંબુનો રસ આ ભાઈ જો આ તે ખોફનાક ચહેરો જોઈ લો તમે. એને 5 લીંબુનો રસ એકરે ઢોળી નાખ્યો છે. અને આપણે જો અહીંયા બરફ ઓગળવા માટે મૂકી દીધો છે બરણીમાં. જો બરફ ઓગળે છે ને ત્યારે થોડીક વરિયાળી ઓલી થઈ ગઈ હતી, વરિયાળી નાખી દીધી છે બરાબર. તો હમણાં આગળ થોડીક આ વરિયાળી ને બધું ખંડાઈ જાય. જો આમાં બરફ થોડુંક મોરસનું પાણી છે, આમાં છે ખાંડ, આમાં ખાંડનું પાણી છે, ચાસણી. આ બધું તૈયાર થઈ જાય એટલે પાછો પછી પી લઈ મસ્ત મજાનો. તો હમણાં આગળ તમને પછી બતાવી પી એટલે કેવું લાગે છે, કેવો સ્વાદ આવે છે, જોઈએ હવે. ચાલો મિત્રો, તો આપણું શરબત તૈયાર થઈ ગયું છે. કરણ દેખાડ શરબત. આપણું શરબત થઈ ગયું છે તૈયાર. હવે આપણે પુરાજીને ચાખવા દઈ દઈએ કે કેવું છે. તારો ગ્લાસ કયો છે? ચાખી દો તો કેવું છે, કે છે કેવો સ્વાદ આવે છે. પાક્કું ને? ઘટે કાંઈ? લીંબુ ખાંડ બાંડ કાંઈ ઘટે છે? વાંધો નહીં. હાલો ભાઈ, પૂરો એમ કહે છે કે લીંબુ સારું થયું છે. બોલો લીંબુ સોરી સારું બન્યું છે. આપણે બધા ચાખી લઈ, પી લઈ કેવું લાગે છે એમ, પછી કહીએ તમને. લો પુરાજી. લો કરણજી. હા, બરફનો કાંગડો મેરે આવ્યો. લાઈ મિરાજ. આ છે મિરાજ. જો મિત્રો, તો આપણું શરબત બનીને થઈ ગયું છે તૈયાર. અને હવે આપણે ટેસ્ટ મારી લઈએ કેવું લાગે છે. હા ગજબ છે પૂરા. હું ખાટું મીઠું વરિયાળી મસ્ત મજાનો ફ્લેવર આવે છે. કરણ એક નંબર છે ને. આવી જાઓ ધમધમતા તડક્યામાં શરબત પીવાની. ઠંડુ પાણી છે અને બરફવાળું શરબત છે, લીંબુ નાખ્યા છે 4-5. એવી મજા આવે છે ને, એકવાર તમે ચાખો તો આમ મોજ આવી જાય. જુઓ તમે ખાલી એકવાર એનો લુક જોઈ લો શરબતનો, મોજ જ આવે. હા, અત્યારે કાળઝાળ ગરમીમાં કાશ્મીરની અનુભૂતિ થાય એવું શરબત છે આ. યસ. તો નમસ્કાર મિત્રો, અમે શરબત પીને થઈ ગયા છીએ તાજા માજા. તો હવે આપણે કરણને અને વિવેકને પૂછી જોઈએ કે શરબત કેવું બન્યું હતું એમ. એક નંબર શરબત. તું તો શરબત પીને તરત આળોટી ગયો. મજા આવી? કરણ અરે એક નંબર. કેમ જામ્યું હતું? અરે એક નંબર. ખાટું હતું કે ગળ્યું હતું કે કેવું હતું? મીડિયમ સાઈઝનું હતું. મીડિયમ સાઈઝનું? એમાંય સાઈઝ આવે? હાશું ને? તો મિત્રો, કરણ ને વિવેકભાઈ કહે છે કે 1 નંબર શરબત હતું. તો તમારે પીવું હોય તો વહી આવજો. આપણે વાડી છે, લીંબુની ઘરની વાડી છે, બનાવી નાખશું આપણે ક્યારેક. સારું, હાલો તો મળીએ પછી નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.